નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે એક આપણા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા ક્રિષ્ના કિંગ વોટર પાર્કમાં. મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો કે ક્રિષ્ના કિંગ વોટર પાર્ક છે. આજે આપણે સંપૂર્ણ માહિતી ક્રિષ્ના કિંગ વોટર પાર્કની આપવાના છે. શું ટિકિટ છે અને કેવી રીતે અહીંયા ચાર્જ હોય છે, લોકર રૂમનો શું ચાર્જ હોય છે અને કોસ્ટ્યુમનો શું ચાર્જ હોય છે તે આપણે સંપૂર્ણ માહિતી વિડીયોમાં આજે તમને આપવાના છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અમારી પાછળ જોઈ શકો છો કે વિશાળ જગ્યામાં મિત્રો જો પાર્કિંગ છે, સરસ મજાનું પાર્કિંગ છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો ક્રિષ્ના કિંગ વોટર પાર્ક રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર, બીજા રિંગ રોડ ઉપર આવેલો છે. જો અહીંયાથી મિત્રો આપણે ટિકિટ લેવાની હોય છે. ટિકિટ વિન્ડો અહીંયા આપેલી છે અને અહીંયા તમને વોટર પાર્કની ખાસ મિત્રો સૂચના પણ તમને દેખાડી દઉં. જો વોટર પાર્કનો સમય મિત્રો 9:30 થી 5:30 સુધીનો જ રહેશે. 3 ફૂટથી ઊંચાઈના મોટા બાળકોની ટિકિટ લેવી ફરજિયાત છે. અહીંયા જો લોકરની બધી કોસ્ટ્યુમની એન્ટ્રી મિત્રો અહીંયા આપેલી છે. ક્રિષ્ના કિંગ વોટર પાર્ક એન્ટ્રી ટિકિટ 300 રૂપિયા છે. કોસ્ટ્યુમના 50 ડિપોઝિટ અને 50 ચાર્જ છે. એ રીતે ટોટલ રૂપિયા 100 રૂપિયા જમા કરો. ત્યારે જ્યારે તમે 9 બહાર નીકળશો ત્યારે તમને ડિપોઝિટ પાછી આપવામાં આવતી છે. મોબાઈલના કવર પણ મળે છે, ટ્યુબ પણ મળે છે. જો અહીંયાથી લોકો બધા મિત્રો જો ટિકિટ લઈ રહ્યા છે. હવે આપણે અંદર જઈશું કારણ કે રાજકોટનો મિત્રો એકમાત્ર વોટર પાર્ક છે જે સસ્તામાં સસ્તો વોટર પાર્ક કહી શકાય અત્યારે રાજકોટમાં. જો આ ક્રિષ્ના કિંગ વોટર પાર્કનો અંદરનું જવાનું મેન એન્ટ્રી ગેટ છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો ચાલો મિત્રો આપણે અંદર હવે વોટર પાર્કમાં જઈએ. જો અહીંથી તમારી એન્ટ્રી, અહીંથી ટિકિટ અહીંથી ચેક થશે. આમાંથી તમે ટિકિટ લઈને આવશો એટલે અહીંયા તમારી ટિકિટ ચેક થઈને જ પછી તમને અંદર જવા મળશે. અહીંયા મિત્રો તમારો જો લગેજ બધો ચેક થશે અહીંયા. અને અહીંયા સેલ્ફ સર્વિસ જો અહીંયા લખેલું છે. જો અહીંયા આ જમ્મુ અને ડીશનો ટાઈમ ટેબલ લખેલો છે મિત્રો સૂચનામાં. જો સામે પણ બધા મિત્રો લોકર પોતાના લઈ રહ્યા છે અને કોસ્ટ્યુમ માટેની મિત્રો જો આ બાજુ ચેન્જિંગ રૂમ આપેલો છે. તો મિત્રો અહીંયા એક લોકર રૂમ બનાવવામાં આવ્યો છે જ્યાં કોસ્ટ્યુમ મળતા હોય છે અને ટ્યુબ મળતી હોય છે. 50 રૂપિયા કોસ્ટ્યુમની પેરનો ચાર્જ છે અને 50 રૂપિયા ડિપોઝિટ છે. જો અહીંયા પણ લગભગ ઘણા બધા લોકો કોસ્ટ્યુમ લઈ રહ્યા છે. જ્યારે તમે સાંજે મિત્રો 9 બહાર નીકળશો ત્યારે તમને કોસ્ટ્યુમનો ડિપોઝિટ પરત કરવામાં આવતા છે. જો પાછળની બાજુ મિત્રો જો ચેન્જિંગ રૂમ છે. જો પાછળની બાજુમાં ચેન્જિંગ રૂમ છે. આપણા કપડાં બદલાવીને કોસ્ટ્યુમ પહેરીને પછી તમારે વોટર પાર્કમાં આવવું હોય. મિત્રો આપણે આવી ગયા છીએ ક્રિષ્ના કિંગ વોટર પાર્કમાં. મિત્રો વોટર પાર્કની વાત કરું તો વોટર પાર્કમાં મિત્રો 22થી વધુ નાના મોટી રાઇડો છે. નાના બાળકો માટે, મોટા માટે. જો અત્યારે તમે જોઈ શકો છો કે વેવ પુલમાં મિત્રો જો નાના બાળકોને બધા આવી ગયા છે. જો આ વોટર પાર્કની મિત્રો ખાસ વાત એ કરું કે અહીંયા તમે તમારા કોસ્ટ્યુમ ફરજિયાત નથી. અહીંયાથી તમે ઘરનો નાસ્તો પણ લઈ આવી શકો છો. જો આ બાજુ નાના બાળકો માટેની મિત્રો જો આ રાઈડો આપેલી છે. તેનાથી નાના મોટા બાળકો મિત્રો અહીંયા પણ નાહી શકે છે. જો એવી સરસ મજાની મિત્રો અલગ અલગ રાઈડો અહીંયા આપેલી છે. અને થોડી વારમાં મિત્રો વેવ પુલ પણ શરૂ થવાનો છે. તે પણ મિત્રો આપણે તમને વિડીયોમાં દેખાડશું. જો અહીંયા અમ્બ્રેલા રેન છે અને અહીંયા વેવ પુલ પણ મિત્રો જો બનાવવામાં આવ્યો છે. મિત્રો જબરજસ્ત વેવ પુલ ચાલુ થઈ ગયો છે અત્યારે જો ક્રિષ્ના કિંગ વોટર પાર્કમાં. લગભગ અડધું પબ્લિક અત્યારે જો વેવ પુલમાં આવી ગયું છે. જો આ સિક્યોરિટી વ્યવસ્થા જોઈ શકો છો. બધા ખડે પગે અત્યારે સિક્યોરિટીમાં નાના બાળકોને આગળ જવાબ દેવામાં આવતા નથી અત્યારે. જો આ બાજુ નાના બાળકો બધા બેઠા છે. જો મિત્રો તમે જોઈ શકો છો ક્રિષ્ના કિંગ વોટર પાર્કમાં મિત્રો જો વેવ પુલ જબરદસ્ત મિત્રો બધા લોકો જો અત્યારે વોટર પાર્કમાં વેવ પુલમાં નાવા પહોંચી ગયા છે. જુઓ તમે જા પીવા આવી જો અત્યારે. આખા રાજકોટમાં મિત્રો વ્યાજબી ભાવે ટિકિટ છે. આખો દિવસનો ટાઈમ મળે છે તમને આ વોટર પાર્કમાં નાહવા માટેનો. સાંજે 5:30 સુધીનો ટાઈમ હોય છે. જો મિત્રો નાના બાળકોની પણ મિત્રો જો સરસ મજાની મિત્રો સિક્યોરિટી આપવામાં આવે છે. નાના બાળકોને આગળ જવા દેવામાં આવતા નથી અહીંયા અત્યારે. ખાલી મોટા બાળકો એડલ્ટને જ મિત્રો
આ વેવ પુલમાં આગળ જાવ. બાકી નાના બાળકોને મિત્રો જો અહીંયા નાવાનું હોય છે બધા. જો અત્યારે નાના બાળકો મિત્રો જો બધા અહીંયા જ નાહી રહ્યા છે. મિત્રો આ વોટર પાર્કની ખાસ તો એ માહિતી આપવાની કે અહીંયા તમે પોતાનો ઘરનો પણ નાસ્તો મિત્રો અહીંયા બનાવીને તમે લઈ આવી શકો છો. અને કોસ્ચ્યુમ પણ મિત્રો ફરજિયાત નથી. તમે કોઈ ટ્યુબ લ્યો છો કે કોસ્ચ્યુમ લ્યો છો તો તેના 50 રૂપિયા ડિપોઝિટ લેવામાં આવે છે અને 50 રૂપિયા તેમનો ચાર્જ હોય છે. તમે જ્યારે નાઈને નીકળો છો ત્યારે તમને ડિપોઝિટ જમા કરવામાં આવતી હોય છે. એટલે આ જગ્યામાં મિત્રો કોસ્ચ્યુમ ન લ્યો તો ચાલશે અને બહારથી તમે ઘરેથી જમવાનું લઈ આવો તો ચાલશે. જો મિત્રો દેખાડો, સરસ મજાનો મિત્રો વોટર પાર્ક છે. અને બીજા ઘણા બધા વોટર પાર્કમાં જાઓ તો કોસ્ચ્યુમ કમ્પલસરી હોય છે, લોકર ફરજિયાત હોય છે. આ વોટર પાર્કમાં મિત્રો કમ્પલસરી નથી. તમે ઘરે પરથી નાસ્તો તમે લઈ આવી શકો છો. તો આજે આડો દિવસ છે તો પણ મિત્રો જો કેટલા બધા પબ્લિક અત્યારે જો વોટર પાર્કમાં આનંદ લઈ રહ્યા છે. તો એકવાર મિત્રો કૃષ્ણા કિંગ વોટર પાર્કમાં જરૂર આવજો. મિત્રો તમે જોઈ શકો છો કે આ જો આ એકદમ નવું મિત્રો એકદમ લપસિયાન મિત્રો આ બધું તૈયાર કરવામાં આવ્યું છે. એકદમ નવી રાઈડ અહીંયા તૈયાર કરવામાં આવી છે. આ વેકેશનમાં મિત્રો કૃષ્ણા કિંગ વોટર પાર્કમાં મિત્રો જરૂર આવજો અને નાના બાળકોને પણ મજા આવશે. ઉનાળો શરૂ થઈ ગયો છે. જો અહીંયા ભાઈઓ પણ મિત્રો જો સિક્યોરિટીનું ધ્યાન રાખી રહ્યા છે. જો આખી રાઈડ મિત્રો એકદમ નવી બનાવવામાં આવી છે બધી. જો મિત્રો આ ઉપરથી મિત્રો જો આવી રીતે ગોળ ફરી ફરીને નીચે લપસિયા નીચે અહીંયા આવતા હોય છે. મિત્રો કૃષ્ણા કિંગ વોટર પાર્કમાં મિત્રો 5 થી વધુ મોટા મોટા મિત્રો આવી રીતે પુલ બનાવેલો છે. મિત્રો આ મોટા એડલ્ટ માટેના પુલ છે. એવી રીતે મિત્રો તમે જોઈ શકો છો સામે વેવ પુલ છે. આ આપણે જે નવો આકર્ષક મિત્રો એક સેટઅપ તૈયાર કરવામાં આવ્યો છે કૃષ્ણા કિંગ વોટર પાર્કમાં. નાના બાળકોને મિત્રો સરસ મજા આવે એ રીતનું નવું એક રાઇડ બનાવવામાં આવી છે. એ ત્રીજો પુલ છે. એક જો ચોથો પુલ અહીંયા છે મિત્રો અને જો 5મો પુલ મિત્રો અહીંયા છે. આમાં પણ મિત્રો બધા તમારી હાઇટ પ્રમાણે તમારે સેફટી રાખીને આમાં નાહવાનું હોય છે. જો અહીંયા અલગ અલગ સ્લાઇડ પણ મિત્રો છે આપવામાં આવી છે. અને અહીંયા જો મિત્રો રેન ડાન્સ છે. જો અત્યારે ફુવારા ચાલુ જ છે. જો અત્યારે જો આ રેન ડાન્સ છે. પાછળ પણ એક પુલ છે મિત્રો પણ તેની હાઇટ વધારે છે એટલે ત્યાં લોકોને તરતા આવડતું હોય તે જ લોકો જઈ શકે છે. સેફટીનું ધ્યાન પહેલાં રાખવાનું મિત્રો. મિત્રો આ તમે જે સ્લાઇડ જોઈ રહ્યા છો તે એકદમ નવી બનાવવામાં આવી છે. આ ટ્યુબ સ્લાઇડ છે અને ઓપન સ્લાઇડ છે મિત્રો. આખી બધી નવી બનાવવામાં આવી છે કૃષ્ણા કિંગ રિસોર્ટમાં મિત્રો. જો એવી રીતે પણ મિત્રો જો અહીંયા પણ સ્લાઇડ છે. આ રાઉન્ડ સ્લાઇડ છે જે આ સ્વિમિંગ પુલ વોટર પાર્કમાં આવતી હોય છે. જો મિત્રો રાજકોટની વાત કરું તો રાજકોટમાં નંબર 1 અને એકદમ સસ્તો અને વ્યાજબી ભાવે મિત્રો ફૂલ સેફટી સાથે સરસ વોટર પાર્ક કહી શકીએ તમે તો કૃષ્ણા કિંગ રિસોર્ટ અને વોટર પાર્ક છે મિત્રો. તમે જોઈ શકો છો અલગ અલગ રાઇડ્સો મિત્રો કેવી સરસ મજાની બનાવવામાં આવી છે. આપણે અત્યારે ફર્સ્ટ ફ્લોર ઉપરથી મિત્રો આ તમને દેખાડી રહ્યો છું. જો અલગ અલગ રાઇડ છે અને મોટા મોટા 5 જેટલા સ્વિમિંગ પુલ છે. જો એક નાના બાળકો માટે, તેનાથી મોટા માટે, પાછળની બાજુ મિત્રો વેવ પુલ છે અહીંયા તેનાથી મોટા માટે. અને આ બધી સ્લાઇડ્સ મિત્રો જો સરસ મજાની છે મિત્રો. એકદમ નવું આકર્ષક, નાના બાળકોને મજા આવશે. આ વોટર પાર્કમાં મિત્રો એકવાર જરૂર આવજો તમે નાહવા માટે. વેકેશન ચાલી રહ્યું છે અને પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો જો ટ્રક જઈ રહ્યા છે અને 150 ફીટનો બીજો રિંગ રોડ છે. આ બરાબર 150 ફીટનો બીજો રિંગ રોડ જ છે મિત્રો. મિત્રો કૃષ્ણા કિંગ વોટર પાર્કમાં મિત્રો તમે જોઈ શકો છો કે આજે આડો દિવસ હોવાથી મિત્રો કેટલું પબ્લિક છે મિત્રો. તે જોઈ શકો છો કે બધી રાઇડો મિત્રો જો ચાલુ થઈ ગઈ છે. આ બાજુ મિત્રો લાગશે અલગ અલગ 22 થી મોટી મોટી રાઇડો મિત્રો. આમાં નાના બાળકો માટે, મોટા માટે, એડલ્ટ માટે બધા માટે છે. સામે વેવ પુલ પણ મિત્રો ચાલુ થઈ ગયો છે. તો તમને વેવ પુલમાં પણ દેખાડશું મિત્રો. તો એકવાર જરૂર આ કૃષ્ણા કિંગ વોટર પાર્કમાં મુલાકાત લેવા જરૂર આવજો મિત્રો. જો અહીંયા પણ સ્લાઇડ્સ માટે બધે જો અત્યારે આપણે ઉપરથી તમને દેખાડી રહ્યા છીએ સ્લાઇડ ચાલુ છે. આ બધા બેસે છોકરાઓ બધા હમણાં. મિત્રો કૃષ્ણા કિંગ વોટર પાર્કની વાત કરીએ તો તેનો ટાઈમિંગ છે મિત્રો સવારે 9 વાગ્યાથી ને સાંજના 5:30 વાગ્યા સુધી.
સાંજે 5:30 વાગ્યા સુધીનો સમય હોય છે. 5:30 પછી સાંજે 6:30 મિત્રો નવો એક ટર્મ ચાલુ થતો હોય છે. 6:30 વાગ્યાનો મિત્રો અલગ અલગ જે રાતના 11 વાગ્યા સુધી ચાલતો હોય છે. અને જો તમે સવારમાં આવો છો તો તમારે 5:30 વાગે અહીંયાથી રજા લેવી પડશે. જો અત્યારે પબ્લિક જો મિત્રો કેટલું બધું પહોંચી ગયું છે. જો તો રાજકોટના મિત્રો કૃષ્ણા કિંગ વોટર પાર્કમાં એકવાર જરૂર નવા આવજો મિત્રો. જો આ નાના બાળકો માટે છે, તો એ નાના બાળકો એન્જોય કરી રહ્યા છે. આ બાજુથી નથી થોડાક મોટા જે બાળકો હોય અને લોકો હોય ત્યાં એમાં નાહી રહ્યા છે. અને સામે વેવ પુલ છે. જો વેવ પુલ મિત્રો ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. જો અત્યારે અહીંયા તો આપણે વેવ પુલ મેં તમને છેલ્લે દેખાડશું. જો તમે જોઈ શકો છો કે કોસ્ટ્યુમ મિત્રો કમ્પલસરી નથી. એને કોસ્ટ્યુમ લીધા છે તે ઠીક છે, પણ બધા પોતાના કપડાં પણ મિત્રો નાહી શકે છે. જો મિત્રો તો વિડીયો કેવો લાગ્યો મિત્રો, પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.